બરાબર છે, અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ. તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે, એ બધાએ ભૂલવું નહીં જોઈએ. સાહેબગીરી બંધ કરી દેજો. બરાબર, નોકરું કરવું હોય તો હરકા કરો બધા. અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે. ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે. કેમ આવા દેવામાં નથી આવતા અમને? આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે, શું થયું? તે વખતે માથું નીચે ગાલી ઊંઘી લો. કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે, અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું. બરાબર, અમે આ સીન સપાટાને લાઠીચાર્જ ભાતીચાર્જથી ડરવાવાળા લોકો નથી. અમારો અવાજ અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો તો લડી લઈએ. જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો. જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આર પારની લડાઈ થશે. આ તમને કહી દીધું. કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો. કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કોઈ કયો પરિપત્ર છે? બતાવો અમને. એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, ડીઆરડી નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું. અમે બધા પુરાવા લઈને આવ્યા છે, પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે. બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ. અહીં સુધી અમે જઈશું નહીં. 2 દિવસ રોકાવું પડશે તો રોકીશું. હજુ પણ અમારે 5-10 હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું. જો અમારું નિરાકરણ નહીં આવશે, અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું. પોલીસ અધિકારીઓ બિલકુલ ઘર્ષણમાં નહીં ઉતરતા ભાઈ. બરાબર, આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મૂકી કરી જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો? સીન સપાટા કરવા માંગો છો? એ ડરવા વાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો. કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ. હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પૈડા છે એના પર એફઆઈઆર કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને. ભાડા પૈડા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? એ તમારા ફરજમાં નથી આવતું. બોલાવો આજુબાજુના આવતા આજુબાજુ ગામમાંથી આવતા મજૂરોને ચોકડી પર રોકીને મન ફાવે દંડ લે છે. ડીડીઓ શ્રીને અને નિયામક ડીઆરડી ને 5 તાલુકાના ટીડીઓ ને બોલાવો. ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે, અમારે રજૂઆત કરવાની છે. અમારે કોઈ બીજી મગજમારી નથી. હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું, હું આગેવાન છું. આમના વતી હું રજૂઆત કરીશ, તમે બોલાવો. કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાહી જાઓ? અમારા વિસ્તારમાં દીપડા છોડો, અમારા વિસ્તારના છોકરાઓ માર ખાય, આટલો અત્યાચાર અમે નહીં સહન કરીએ. બોલાવી લાવો. કલેક્ટર સાહેબ ને મળ્યા વગર અમે જઈએ નહીં. અમે કોઈ આસિસ્ટન્ટ ને કોઈ પીએમ અમે મળવાના નથી ભાઈ. નિરાકરણ માટે બેઠાલા છે, એમને ભાગવાના ડીડીઓને મળવું છે, નિયામકને મળવું છે, કલેક્ટર સાહેબને મળવું છે. કલેક્ટર સાહેબ આપણે એસપી સાહેબ